હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. આંબાલાલ પટેલનું માનવું છે કે હજુ પણ રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે અને ગુજરાતમાં અને કચ્છમાં જે ભાગોમાં વરસાદ થઈ શકે છે. 13 થી 14 અને 15 સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 17 મે તાપમાન વધારો થશે કે મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી થવાની શક્યતા છે. આંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 13 મેથી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે, જેમાંથી આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે. 24 4 જૂન સુધી અરબ સાગરમાં હલચલ થશે. 28 મે 4 જૂન સુધી કેરળમાં ચોમાસું શરૂ થશે, જેમાં લો પ્રેશર અરબ સાગર સક્રિય થતા રોહિણીમાં નક્ષત્ર વરસાદ થયા, જેમાંથી ચોમાસું શરૂ થવાની આગાહી આંબાલાલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. આંબાલાલ પટેલમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન 33 ડિગ્રી સુધી રહી શકે છે, જેમાંથી જો 14 મેથી બંગાળમાં ઉપસાગરમાં સક્રિય થશે. વાવાઝોડુંની પ્રક્રિયા શરૂ થઈ, જેમાંથી 14 મેથી ગરમીમાં પ્રમાણ વધી શકે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી થઈ શકે, જેમાંથી માર્ચમાં વાવાઝોડું બંગાળમાં ઉપસાગર થતા અરબી સમુદ્ર ત્યારબાદ વાવાઝોડું સક્રિય થશે, જેમાંથી મે માસમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે. હવામાન નિષ્ણાત વધુ પડતા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદમાંથી 41 ડિગ્રી અને ગરમી રહેતા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિત વિસ્તારોમાં 42 ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતમાં જેમાંથી 40 ડિગ્રી તાપમાન, જેમાંથી નબળા પડેલા વેસ્ટ ડિસ્ટ્રિક્ટમાં લીધેલ મહિનામાં અંતર્ગત આંકડી પડશે, જેમાંથી વેસ્ટ ડિસ્ટ્રિક્ટ લીધી વાદળછાયું પણ વાતાવરણ રહેશે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.